અગર તમે એક આંત્રપ્રિન્યોર છો, ઇન્વેસ્ટર છો કે રિયલ એસ્ટેટ ફિલ્ડ સાથે જોડાયેલા છો તો આજનો પોડકાસ્ટ તમારા માટે છે. સો વેલકમ મિસ્ટર સર્વાનંદ સોનવાણી. કેમ છો? નમસ્તે. નમસ્તે. કારણ કે આજે આપણે વાત કરવાના છીએ એક એવી જર્નીની જે તમને મોટા સપના જોવા અને તેમને હકીકતમાં કન્વર્ટ કરવાની પ્રેરણા આપશે. રાજકોટના ઇન્ડસ્ટ્રીયલિસ્ટોમાં પણ બહુ જ મંદી આવી અને અમે એ ટાઈમે સંયમ રાખ્યો. સારી પાર્ટીઓને અમે પાછું બોલાવ્યા અને આગલી રકમ બાકી હતી, નવું આપ્યું એને. સો સક્સેસ પછી ગ્રાઉન્ડ કેમ રહેવું? લીડરશિપ એટલે શું આરકે આઈપીઓ લઈ આવવા માંગે છે નેક્સ્ટ ફાયરમાં? રાજકોટના નેક્સ્ટ 5 થી 10 વર્ષ તમને કેવા દેખાય છે? આપણે વાત કરવાના છે તેમના જર્ની વિશે. અમદાવાદ વાળા બિલ્ડરો પણ આવીને અહીંયા કહે છે કે રાજકોટ જેવી કન્સ્ટ્રક્શન ક્વોલિટી અમારી નથી. તેમના સ્ટ્રગલ, તેમના અપ્સ એન્ડ ડાઉન્સ અને તેમના લાઈફ અને બિઝનેસમાં લીધેલા મોટા ડિસિઝન. આજુબાજુના દુકાનો વાળા પાસે પૂછીને કામ કરતા કે આ ગ્રાહક સારું છે અને ઉધાર આપીએ ના આપીએ, અને એથી અમારી જર્ની શરૂ થઈ. સાથે જાણીશું ચેલેન્જને કેવી રીતે હેન્ડલ કરવી જોઈએ અને લોંગ ટર્મ સક્સેસ કેવી રીતે બિલ્ડ કરવી જોઈએ. અગર તમને તમારી રિયલ એસ્ટેટની બિઝનેસનું જાણવું હોય, કેવી રીતે એક બિઝનેસ સ્ટાર્ટ થાય અને એમની લાઈફમાં કેવી રીતે કમબેક કર્યું, તો આ પોડકાસ્ટ તમારા માટે. કીપ વોચિંગ ટુ ધ મિલિયન ઇમ્પેક્ટ. વેલકમ ટુ ધ મિલિયન ઇમ્પેક્ટ. આજના મારા ગેસ્ટ છે સર્વાનંદ સોનવાણી ફ્રોમ આરકે. આજના ગેસ્ટ સાથે આપણે એ ચર્ચા કરશું કેવી રીતે જર્ની સ્ટાર્ટ થઈ, શું અપ્સ એન્ડ ડાઉન્સ હતા અને આજના લર્નિંગ્સ તમે અમને કહેજો. સો વેલકમ મિસ્ટર સર્વાનંદ સોનવાણી. કેમ છો? નમસ્તે. નમસ્તે. થેન્ક યુ તમે આવ્યા અને આઈ હોપ તમારું સફર બધું ઇઝી રહ્યું હોય. જી ચોક્કસ, અને મને પણ ગમ્યું આ. ઓકે, તમે ક્યાંથી છો? અમે માણાવદર થી છીએ. જુનાગઢ જિલ્લામાં એક માણાવદર ગામ છે જ્યાં કોટનનું મેન હબ ગણાતું. અત્યારે તો એ બધું રાજકોટ આવી ગયું છે, પણ ત્યારે કોટનની ટોટલી માર્કેટ ત્યાં થતી. ઓકે. અને અમે તાકાત વનસ્પતિ ઘીના એજન્સીથી અમે શરૂઆત કરી. પપ્પા શું કરતા? મારા ફાધર, અમારું ત્યાં જનરલ મર્ચન્ટની દુકાન હતી માણાવદરમાં. પછી રાજકોટમાં અમે ગ્રેન મર્ચન્ટ અને ઓઇલ મર્ચન્ટના ફાધર સંભાળતા. અને ફાધરનું જે મહેનત હતી, અત્યારે તો આપણે બી હજી કરીએ, હજી ન્યૂ જનરેશન આપણાથી બી ઓછું કરે છે, પણ એ લોકોની ઘણી મહેનત અને સૂઝ પણ હતી. એ કયા વર્ષે તમે પ્લાન કર્યું કે અહીંયા શિફ્ટ થાઉં રાજકોટમાં? અમે 1978માં શિફ્ટ થયા. ઓકે. મારા મોટા બ્રધર અહીંયા પીડીએમ કોલેજમાં સ્ટડી માટે આવ્યા, હોસ્ટેલમાં રહીને, અને જંકશન પ્લોટમાં અમારા રિલેટિવ ત્યાં રહીને અભ્યાસ કર્યો. કેવી રીતે આ જર્ની રહી? પેલા તો જ્યારે તમે લોકો શિફ્ટ થયા તો તમે એકલા છે, એક સાથે સપરિવાર શિફ્ટ થયા? અમારું એક પરિવાર પેલા આવ્યું. મારા ફાધર અને મારા મોટા ભાઈ આવ્યા. ઓકે. અમે 300 રૂપિયાના મકાનમાં રેફ્યુજી કોલોનીમાં ભાડે રહ્યા. ઓકે. અને દુકાન પણ ભાડે હતી. એમાંથી વેપાર કરતા ગયા, સંબંધો કેળવતા ગયા, અને આજુબાજુના દુકાનો વાળા પાસે પૂછીને કામ કરતા કે આ ગ્રાહક સારું છે અને ઉધાર આપીએ ના આપીએ. ઓકે. અને એથી અમારી જર્ની શરૂ થઈ. પેલા મર્ચન્ટ એક્સપોર્ટિંગમાં જેમ તમે ઉધાર આપીને શરૂઆત કરતા હતા, તો એ જર્ની શરૂઆત યર કઈ થઈ અને કેટલા વર્ષ સુધી ચાલી? અમારું જે ગ્રેન મર્ચન્ટ, અને એમાં અમે 1984 થી શરૂ કર્યું. ઓકે. ઓલમોસ્ટ અમે 2003-4 સુધી કર્યું, અને 2001માં અમારો શ્રોફ અમે ચાલુ કર્યો. આરકે શ્રોફ. જે આજના બધા ઉદ્યોગકારોને જેને બી પૂછશો આરકે થી પરિચિત છે, અને એ અમારી ગર્વની વાત છે. અને એક વેલ્યુ કમાવામાં અમે એક આમ કહીએ ને તો મજબૂતાઈ રાખી છે, ને સંબંધો કેળવવામાં. નામ આરકે કેવી રીતે પડ્યું? આમ મારા ફાધરના મોટા ભાઈ જવાહરભાઈએ આ નામ રાખેલું, અને રાધાકૃષ્ણ ઉપરથી અમે આરકે રાખેલું. સો રાધાકૃષ્ણનો આરકે. વાવ, ખૂબ જ સારું. આજે અમને ક્લેરિટી થઈ કે નામ આરકે કેવી રીતે પડ્યું. ખૂબ જ સારું. હવે આ જર્નીમાં પેલા કોણ ઇનિશિયલ તમારી ભેગા હતા? મારી સાથે મારા નાના ભાઈ શોભરાજભાઈ હતા. અમે જ્યારે ફાઇનાન્સ અને શ્રોફનું ચાલુ કર્યું ત્યારે મારા નાના ભાઈ શોભરાજભાઈ અને અમે શ્રોફ ચાલુ કર્યો. જ્યારે ગ્રેન મર્ચન્ટ અને એમાં અમારા મોટા ભાઈ અને મારાથી નાના ભાઈ જગદીશભાઈ અને અમે સાથે હતા. પણ શ્રોફમાં હું અને શોભરાજભાઈ હતા. પછી કોઈ બી સંજોગોથી અમારા નાના બ્રધરનું એક કોઈના અમારા સ્ટાફ થ્રુ જ એમનું દેહાંત થઈ ગયું.
અને થોડી ઘણી જે બી અમને જર્નીમાં ત્યારે અમારો બહુ જ સેટબેક આવ્યો. બધા જ આખું ફેમિલી એક કહીએ તો શેડમાં આવી ગયા હતા. અને અમે પાછું આવતા આવતા અમને 5-6 મહિના લાગ્યા. સારા સંતો, સારા મુરબીઓ સાથેની વાતચીતમાં જે લોકોએ અમને આત્મવિશ્વાસ કેળવાયો અથવા અમને જે ગાઈડ કર્યા એની ઉપરથી અમે આ શેડમાંથી બહાર નીકળ્યા અને ફરીથી અમે એક આરકે શ્રોફને ફૂલ ફેસમાં આગળ લઈ આવ્યા. એ કયા વર્ષે થયું હતું એક્ઝેક્ટ? એ નવેમ્બર 1999માં. એ જર્નીમાં ઘરની હાલત શું હોય, તમારે મેન્ટલ પ્રેશર સાથે ઘરનું ધ્યાન દેવું, એમાં તમે કેમ કમબેક કર્યું, એવું શું વિચાર કર્યું કે ઓકે? હા, એમાં અમારા ફાધરે અમને બહુ જ હિંમત આપી. અમારા ફાધર પહેલા વધારે એ જ તૂટી ગયા હતા, પણ પછી એણે અમને સમજાવ્યું કે એમના સંતાનોની પણ જવાબદારી તમારી છે. અને અત્યારે અમે એ બંનેને, અમારા ભાઈના બંને સંતાનોને અમારી એક જે ઈચ્છા હતી એનાથી વિશેષ બનાવવામાં અમે ઈશ્વરે અમને મદદ કરી છે. અને એ પણ એક સારા પ્લેટફોર્મ ઉપર બને ઊભા છે. અને અમારું એક પારિવારિક એક સંબંધો જે છે એ પારિવારિકની વેલ્યુ સમજીને એકબીજાને એક સહકાર આપવાની વૃત્તિથી અને દરેકને એકમત રહીને સંપ કરીને અમે આગળ વધ્યા છે. સો સરવણન અંકલ, આરકે જે છે એ એઝ અ ફેમિલી બિઝનેસ તમે ગણો છો કે આરકે એઝ કોર્પોરેટ ગણો છો? આ કેવી રીતે છે? હાલ જોઈએ તો આરકે અમારું એક ફેમિલી બિઝનેસ છે, પણ એને અમે કોર્પોરેટની જેમ અત્યારે આખી વ્યવસ્થામાં જઈ રહ્યા છીએ. અને ફ્યુચરમાં અમે પણ આને એક આગળ લઈ અને એક આઈપીઓ નવો લઈને લિસ્ટેડમાં આવવાનો પ્લાન કરી રહ્યા છીએ. અમારી સાથે ન્યૂ જનરેશન પણ અત્યારે જોડાઈ ગઈ છે. એમની મજબૂતાઈ છે અને એમની પણ દરેકની સૂઝ છે. દરેક એજ્યુકેટેડ અમારી ન્યૂ જનરેશન છે, જે નવા પ્લાનો બનાવવામાં તેમજ નવી વસ્તુ લઈ આવવામાં બહુ જ ધ્યાન આપીને કરે છે. અને એમ કહીએ તો હાથમાં હાથ મિલાવીને અમારી સાથે ચાલે છે. સો તમે ઇન્ડિવિજ્યુઅલ ડિપાર્ટમેન્ટ તમે પ્લાન કરતા હો છો? આની શું પ્રોસેસ છે કે ન્યૂ જનરેશનને આવવા માટે? જેમ કે હું બી ફેમિલી બિઝનેસથી છું, તો અમારામાં એક પ્યોર રૂલ છે કે ફાધર ને સન એક ડિપાર્ટમેન્ટમાં નહીં, ચાચા ભતીજાની છોડી. સો તમારે ત્યાં શું સિસ્ટમ પ્રોસેસ છે? અમે આમ તો બધાના ડિવિઝન સંભાળેલા છે. માનો કે જેમ જુઓ તો અમારા ડિવિઝનમાં એક આખું ફાઇનાન્સ હોય, એક આખું માર્કેટિંગનું હોય અને એક આખું ત્યાં સાઇટનું ફીડવર્ક હોય કે સાઇટ સમયસર પૂરી થવી અને કસ્ટમરને એના સમયે ડિલિવરી કરવી એ એક મહત્વનું હોય છે. તો આમ જુઓ તો અમારું ફેમિલીમાં બધા જ આમ બધા નિપુણ છે દરેક વસ્તુમાં, પણ દરેકની પોતાની જેમાં માસ્ટરી છે એમાં વધારે ધ્યાન આપીને ડિવિઝનથી કામ કરીએ છીએ. જેમ કે ફાઇનાન્સ કોણ જોવે, બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન કોણ જોવે ને સેલ્સ કોણ જોવે? અમારું બિલ્ડિંગ કન્સ્ટ્રક્શનમાં ખાસ કમલભાઈ હોય છે, મારાથી નાનો ભાઈ છે, રાજેન્દ્રભાઈ હોય છે. અત્યારે અમારું ન્યૂ જનરેશનમાં ડોક્ટર જયેશ સોનવાનીનો સન પ્રશાંત પણ આમાં આવ્યો છે, જે લંડન સ્ટડી કરીને આવ્યો છે. એ બી ખાસ કરીને સાઇટ ઉપરનું જ વધારે જોતા હોય છે કન્સ્ટ્રક્શનમાં. અને માર્કેટિંગમાં ગૌરવ અને વિશાલ અને અમે બધા સાથે હોઈએ છીએ. અને મારો ભાણિયો દીપક પણ અમારી સાથે છે. તો દીપકભાઈ પણ માર્કેટિંગમાં બહુ જ માહિર છે અને કસ્ટમરોના વિશ્વાસ. આમ જુઓ ને તો કંઈક આપવાનું, ગિવિંગનું નેચર છે, સારું આપવું છે. એવું નથી કે આપણે કસ્ટમરને કંઈક ગિવિંગ નેચર છે. એટલે બધા પોતાના કાર્યરત છે. ફાઇનાન્સમાં પણ અમે બધા સાથે મળીને ડિસિઝન લેતા હોઈએ છીએ. વધારે પડતું હું જોતો હોઉં છું, પણ સાથે બધા સાથે મળીને ડિસિઝન લેતા હોઈએ છીએ. આ થયું તમારું એક આરકેનું. હવે આરકે જ્યારે તમે શરૂઆત કર્યું એમાં તમે પેલા ફાઇનાન્સ લઈ આવ્યા. આરકે રિયલ ક્યારે બન્યું? આરકે રિયલ એસ્ટેટનું ક્યારે પ્લાન થયું? આરકે રિયલ એસ્ટેટ અમારું 2006 થી શરૂ કર્યું. પહેલા અમે 2006માં ફક્ત ને ફક્ત જે બિલ્ડરો સાથે કામ કરતા એમાં અમે ઇન્વેસ્ટ કરતા. પણ અમારી બ્રાન્ડ બેનરે આપણા બિલ્ડરોનું હતું. હવે પછી જ્યારે અમે 2010-11માં રાજેન્દ્ર સ્ટડી કરીને આવ્યો, એ પછી અમારા બેનરથી અમે શરૂઆત કરી. ઓકે, તો આ બહુ સારું મને લર્નિંગ મળે છે. ઘણી વખતે આપણે કઈ બિઝનેસ સ્ટાર્ટ કરીએ ને તો આપણે શરૂઆત કરી નાખીએ, પણ આપણે એની સ્ટડી ન કરીએ
પણ તમારા જર્નીમાં એ બહુ ક્લેરિટી કે તમે પેલા એ બિઝનેસને સમજ્યા, એ બિઝનેસનો એક ઘરનો વ્યક્તિ બિઝનેસ સમજી આવ્યો, પછી તમે 100% એ બિઝનેસ સ્ટાર્ટ કર્યું. તો આ બહુ મારા માટે એક સારી લર્નિંગ છે. હવે 2010માં જર્ની સ્ટાર્ટ થઈ, તો બધાથી પહેલા કયું રિયલ એસ્ટેટમાં કયું પહેલા સ્ટાર્ટ કર્યું? શું લેન્ડ પહેલા સ્ટાર્ટ કર્યું કે કમર્શિયલ સ્ટાર્ટ કર્યું? વોટ વોઝ ધ ફર્સ્ટ? લેન્ડમાં તો અમે 2002-3 થી કરતા જ હતા. પહેલા અમે રેસિડેન્શિયલ પ્લોટિંગ શરૂ કર્યું, ઓકે, જે રાજકોટમાં ડીવી મહેતા અને કિરણભાઈ શાહની સાથે અમે ગ્લોરિયસના નામથી રેસિડેન્શિયલ પ્લોટિંગ, જેમાં બી અમે લીડર રહ્યા હતા. પહેલા જે રેસિડેન્શિયલ પ્લોટ જે ટાઈમે જૂના બિલ્ડરો કરતા હતા, પછી ડાયાભાઈ હોય કે જૂના જે બી હતા, એ કોઈ ત્યાં તમે જગ્યાએ જાઓ તો જગ્યા ક્યાં છે ખ્યાલ ના આવે. અમે શરૂઆત કરી એ બધાને સિક્યુરિટી પેક કમ્પાઉન્ડ વોલથી, અને ત્યાં સિક્યુરિટી રૂમ, સિક્યુરિટી હાજર હોય, દરેકે દરેક ડિમાર્કેશન હોય, એનો પ્લોટ ક્યાં છે ત્યાં સુધી જઈ શકે. એ જર્ની અમે સ્ટાર્ટ કરી. એ અમે 9-10 પ્રોજેક્ટ કર્યા. પછી અમે બાંધકામમાં જોડાણા. જે પહેલો પ્રોજેક્ટ અમે શરૂ કર્યો બાંધકામનો, એ રામ પાર્કમાં અમે કર્યો, 4 બંગલા બનાવ્યા. પછી અમે ઈશ્વરભાઈ ગહી, રાજકોટના એક પ્રતિષ્ઠિત આર્કિટેક્ટ છે, જેની ડિઝાઇનથી જ એનું નામથી ઓળખાય છે. ઈશ્વરભાઈ સાથે અમે રહી અને 4 પ્રોજેક્ટ અમે સાથે કર્યા. અને એ બધી રેસિડેન્સી એક એવું કહી શકાય કે આશીર્વાદ રૂપ રહી, અને બધા લોકોએ અમને આવકાર્યા અને વિશ્વાસ વધાર્યો. અને પછી અમે અત્યારે એક જે રાજકોટનો 150 રિંગ રોડ કહી શકાય, ત્યાં અમે શ્રેણીબદ્ધ પ્રોજેક્ટો લઈ આવ્યા, કોમર્શિયલ અને રેસિડન્સ. એક રોડને સ્માર્ટ સિટી બનાવવામાં અમારો મહત્વનો ફાળો રહ્યો છે, અને અમે એના સદભાગી બન્યા. એટલે આમ તો ઈશ્વરની જ ઈચ્છા હોય ને, ઈશ્વર જ કરાવતું હોય. સો 150 ફીટ રિંગ રોડ અત્યારે આરકે રોડ વખણાય છે. સો એ જર્ની કેમ હતી? શું પ્લાન હતી કે એ વિચાર હતું કે આને વિઝન બનાવવો છે કે આખું 150 ફીટ રોડ આરકે રીતે વખણાય? આપ જુઓ ને તો એક સારા લેન્ડના પાર્સલ આવતા ગયા. એક પ્રોજેક્ટથી જે સમય હતો એ ટાઈમનો, અમે જ્યારે પહેલો પ્રોજેક્ટ કર્યો આરકે વર્ડ ટાવર રિંગ રોડ, તો એક આખી વસ્તુ જ જુદી હતી. અમે શાસ્ત્રી મેદાનની સામે ઇમ્પિરિયા કર્યું, એ બી એક સક્સેસફુલ કોમર્શિયલ પ્રોજેક્ટ રહ્યો. પણ એક એમ કહી શકીએ કે જે પ્લાનિંગ લેવલે અને જે અમને સારા આર્કિટેક્ટો મળ્યા, એનો રાજકોટની લોકોએ એનો એક પ્રતિસાદ સારો મળ્યો, રાજકોટના લોકોએ સ્વીકાર્યું, અને એમાં બધા જોડાણા. એવા કયા સિદ્ધાંતો જે તમને તમારા પેરેન્ટ્સથી મળ્યા છે? એમની જે પહેલી જ વાત હતી અમારા ફાધરની, પ્રમાણિકતા અને સામેવાળાનું જોવાનું, અને કંઈક જતું કરવાની ભાવના. થોડુંક ક્યારે બી ઘસાઈ જવું પડે તો સમજીને પણ ઘસાઈ જવું. આપણે સમજતા હોઈએ કે સામેવાળો ખોટો છે, તો પણ છેતરાઈ જવું, સમજણથી છેતરાઈ જવું, તો એમાં તમારી હંમેશા જીત છે. તમને લાગે છે આખી જર્નીમાં તમારા પપ્પાનો ખૂબ જ મોટો હાથ હોય? જી ચોક્કસ, કેમ નહીં. ફાધરના જ જે એના સંસ્કારો અને સિદ્ધાંતો અને પોલિસીથી જ અમે આગળ વધ્યા છીએ, અને અમે એને હજી પણ અમારી નવી જનરેશનને પણ એ જ સંસ્કારોથી આગળ વધારીએ છીએ. મમ્મીનો શું રોલ હતો? મારો મમ્મી આમ જોઈએ તો એટલા જ બ્રિલિયન્ટ, અને દરેક પરિવારને જોડવામાં એમનો મોટો એક ફાળો રહ્યો છે. અને અત્યારે બી અમે બધા ભાઈઓ સાથે છીએ. એ એક કહીએ તો એક અત્યારના સમયમાં આટલું એકબીજામાં રહેવું એ બહુ જ કઠિન હોય છે. એ મધરથી જ છે. અત્યારે મારા મધર 93 યર્સ ઓલ્ડ છે, પણ હજી સુધી અમારી સાથે બેસે, વાતો કરે અને પૂછે શું આજે તમે કરી આવ્યા. અને અમે બી સાંજે ત્યાં જ જઈએ, પેલા મળીએ, અને સવારે બી એમને પગે લાગીને જ બહાર નીકળીએ. આજના સમયમાં લોકો ઇન્ડિવિજ્યુઅલ થતા હોય, પણ તમે આજે જોઈન્ટ ફેમિલીમાં રહીને એમની સાથે કનેક્ટ થાવ, ખૂબ જ આજે બહુ સારી વાત છે. સો ક્યારે એમ થયું છે બોર્ડ રૂમમાં ફેમિલી મેટર વાત થતી હોય કે બોર્ડ રૂમ અને ફેમિલી રૂમ બી અલગ હોય? આમ અમારા ફેમિલીમાં એક અમે નક્કી છે કે ફેમિલીમાં અમે કોઈનો બી બર્થડે હોય અથવા 1 થી 2 મહિના વચ્ચે કોઈને ક્યાં આપણે ડિનર રાખીએ, કે વાર તહેવારોમાં તો સાથે જ હોઈએ, પણ આવું એક વખત કરતા હોઈએ. જ્યારે
બિઝનેસમાં તમે જુઓ હમ. તો અમારું દર મંગળવારે પહેલા અમે બોર્ડ મીટિંગ કરતા, પણ હવે અમે દર મહિને બોર્ડ મીટિંગ કરતા હોઈએ છીએ. જ્યારે જ્યારે નાના નાના પ્રશ્નો હોય, નવા પ્રોજેક્ટ માટે હોય, હમ. નવી પ્રપોઝલો આવી હોય, એની ડિસિઝન લઈ અને સાથે આગળ વધતા હોઈએ છીએ. સો રિયલ ઇસ્ટેટમાં તમને એવું શું અલગ વિચાર આવ્યું કે અમારું નામ અલગ થાય અને એવી કઈ વિઝિબિલિટી જે આરકેની અનોખી છે? બહુ તમે સારી વાત કરી. અમે છે ને એક જુદું જ લઈ આવ્યા. આમ જે કહીએ ને કે કોપી ટાઈપ હાલતું હોય કે ભાઈ આ 6 માળિયા બનાવે છે, 6 માળિયા, લો રાઇઝ બને છે તો લો રાઇઝ, અને ટેનામેન્ટ બને છે તો ટેનામેન્ટ, એવું ન લઈ આવી અને કંઈક દરેક વખતે જુદું લઈ આવ્યા. અને દરેક વખતે અમે નવી નવી એમ્યુનિટી વધારતા ગયા. ઓકે. એમ કહીએ તો અમને જે ઈશ્વરભાઈ કે સાહેબના આર્કિટેક્ટના એક એના વિઝનો અમને બહુ ગમતા, અને એ અમને ભલે પછી પ્રોજેક્ટોમાં ન બી સાથે હતા તો પણ એક ગાઈડ કરતા ફેમિલી તરીકે. ઓકે. સો ઘણી વખતે એમ હોય પ્રોજેક્ટ ઓન પેપર દેખાય પણ કરવા વખતે ડિફિકલ્ટ થાય કે Yes. બજેટ અલગ હોય. એ વખતે તમારા દિમાગમાં શું ડિસિઝન મેકિંગ હોય કે આને હવે કેમ કરવું? યસ, એટલે આમ જુઓ તો જે બી કન્સ્ટ્રક્શનનો છે એ પહેલેથી જ સ્ટડી કરી લેવું પડે છે કે ભાઈ આટલું અમે જે વસ્તુ આપવાના છીએ, જે કોસ્ટિંગ આવવાનું છે અને જે રેટથી આપીએ. આમ તમને તો ખ્યાલ જ છે કે આપણી જે કોમ્યુનિટી છે હંમેશા ટ્રેડિંગ અને ઓછા નફે મોટો વેપાર કરવાની વૃત્તિ ધરાવે છે. અને અમે પણ એ જ લેગેસીથી આગળ વધ્યા છીએ. ટ્રેડિંગ એટલું કરીએ કે આમ આપણા ઓલામાં હોય કંટ્રોલમાં, પણ એને એવી રીતે લઈ જઈએ ભલે નફો ઓછો થાય પણ આપણો વેપાર મોટો થાય. એ અમે વેપારની લીટી મોટી કરવામાં અમે સફળ રહ્યા. અને સારું આપવામાં તો પેલા જોઈએ જ, પ્રોડક્ટ સારી હોય તો મને નથી લાગતું ક્યાંય આપણે માઇનસ પોઈન્ટ આવે. તો બિઝનેસમાં શું ઇમ્પોર્ટન્ટ છે, વિઝન કે મિશન? બંને જરૂરી છે. વિઝન હોવું એ એક જુદી વાત છે, અને મિશન વગર તો તમે આગળ વધી ના શકો. મિશન પહેલા જરૂરી છે. બંને જ એક કહી શકાય કે રેલના બે પૈડા, ગાડાના બે પૈડા જેવું છે. અને વિઝનથી જ મિશનને આગળ વધારી શકાય. અને બીજું, આપણી અંદરથી એક જિજ્ઞાસા અને પહેલાનો સ્ટડી કરેલો હોય કે ભાઈ આપણે આમાં આ રીતે સક્સેસ જાશું. સમય સૂચકતા અને એક કહીએ તો વિઝિબિલિટી જોઈને આગળ કામ. આરકેના કઈ એવા સિદ્ધાંતો જે તમે હંમેશા ભેગા રાખો છો? જી ચોક્કસ. પ્રમાણિકતા, પારદર્શકતા, તેમજ સંબંધની વેલ્યુ, અને મેન જે આપણે જે કહી શકાય કે સારું આપવાની ભાવના, એ અમારા મેન સિદ્ધાંતો છે. ને સમયસર આપવું, એટલે આપણે તો ઘર આપીને છૂટી જાશું, પણ એને તો પછી 25 વર્ષ 30 વર્ષ રહેવાનું છે. તો એને વેલ્યુને આપણે વધારે ધ્યાનમાં રાખતા હોઈએ છીએ. આટલી ઇન્ડસ્ટ્રીમાં તમે ચાલ્યા છો, ઓલમોસ્ટ 1999 થી આ જર્ની સ્ટાર્ટ થઈ છે. આ જર્નીમાં બધી ટફેસ્ટ સિચ્યુએશન કઈ આવી હતી? કોરોના ટાઈમે એક બહુ ટફ સિચ્યુએશન આવેલી હતી. અને કોરોના વખતે જે સમય જે વચ્ચે ગાળો ગયો, એમાં એવું લાગતું હતું કે હવેનો સમય બહુ જ કઠિન આવશે. પણ કલેક્ટર સાહેબો અને જે બી સૂચના, સરકારી સૂચનાઓ હતી, અમને 22મા દિવસે જ બાંધકામ કરવાની છૂટ આપી. અને અમે પણ, અમારી એસોસિએશને પણ સાથે મળીને લેબરોને જવા ન દીધા. એમને ત્યાં સુધી 22 દિવસ સુધી એમનો ખોરાક, એમને રહેવાની વ્યવસ્થા, એમને મેડિકલ આપવામાં બધા સાથે મળીને કામ કર્યું. એટલે અમારા લેબરો બીજી બધી સાઈડ ઘણી જગ્યાએથી લેબરો નીકળી ગયા હતા, પણ અમારે ત્યાં અહીંયા જ હતા. અને અમે લગભગ એમ સમજો ને 14મા 15મા દિવસે અમે અમારી સાઈટો કાર્યરત કરી દીધી હતી. પણ દરેકની સેફટી સાથે, એના સમયસર એનો ચેકઅપ થાય, એ કામ કરવા જાય, એની બધી રીતે એમને જેવી વસ્તુ દેવાની હતી. એ સમયે ત્યારે બહુ એ ટાઈપનો લાગતો હતો. અને એમાંથી અમે બહુ સારી રીતે લેબરોને સાચવા, અને એમાં અમારા રાજકોટ બિલ્ડર એસોસિએશને પણ એટલો જ સહકાર આપ્યો. અમારા લેબરોને તો અમે સાચવ્યા, પણ એ સિવાય પણ જ્યાં બી જરૂર પડી અમે એસોસિએશન સાથે જઈને સાથે ગયા અને
અને કોરોનાને વાચા આપી છે. ઓક્સિજન પહોંચાડવામાં જે ઇન્જેક્શન નહોતા મળતા એ લઈ આવીને દરેક જગ્યાએ પહોંચાડવામાં બધા સહાય થઈને અને જૂટ થઈને આ મુશ્કેલીમાંથી બહાર નીકળ્યા. હવે હું તમારે નેક્સ્ટ ફેઝ પૂછું તો ઘણી વખતે ચેલેન્જમાં એમ હોય કે તમે આ પ્રોજેક્ટ લઈ લીધું, એમાં કયો એવો ચેલેન્જિંગ ટાસ્ક હોય કે એમાં ડિસિઝન ખોટો હોય, તો એમાં તમે કેવી રીતે કમબેક કરતા? ઘણીવાર આવું બને છે કે જે આપણે વિચાર્યું હોય કે અહીંયા આ વીકેન્ડ વિલા ચાલશે અને વીકેન્ડમાં લેટ થાય. અને ઘણીવાર એવું બી બને કે ઇન્ડસ્ટ્રીયલ પ્રોજેક્ટ અમે લઈ આવ્યા તો ત્યાં ઇન્ડસ્ટ્રીઝનો જે બી લોકો આવવાના હોય એ એરિયાને પાસ પણ ન કરે. તો આવું ઘણીવાર બનતું હોય છે. આના માટે ખાસ કરીને ઘણીવાર એકાદ પ્રોજેક્ટને એ ટાઈમે આપણે ઓલું કહીએ કે ભાઈ પોસ્ટપોન કરીને પછીના ટાઈમે લઈ આવીએ, એવું કરવું પડતું હોય છે. પણ આવું બહુ ઓછું જ બનતું હોય છે, રેર કેસમાં બનતું હોય છે. આજે એક હું સિમ્પલ પ્રોસેસથી સમજવા માંગુ છું. એક લેન્ડ સિલેક્શન કરવાના શું ક્રાઇટેરિયા એવા ડિસાઇડ થતા હોય છે કે આ લેન્ડ લેવું છે એના કયા ક્રાઇટેરિયા જોવા જાય? લેન્ડની એક તો એપ્રોચ અને તેની જે આમ જોવે ને તો તમને જો ઓલું કહું હાવ નિખાલસ રીતે તો જગ્યા ઉપર અમે જઈએ અને પગ મૂકીએ ને તો ફિલિંગ આવે અને જગ્યા અમારી સાથે વાત કરે કે સર તમે અહીંયા પ્રોજેક્ટ કરો અને તમે આવો. એટલે એની સાથેનો જે તાલમેલ મળવો જોઈએ એ જગ્યાએ જઈએ અને પગ મૂકીએ તો જ થાય. ખાલી ગૂગલ લોકેશન જોઈને ક્યારેય જમીન લઈ ન શકાય. બાકી તમે જે કહો છો એમાં એના એપ્રોચ જોવાના હોય, એનું લોકેશન જોવાનું હોય, એને આજુબાજુ શું કોમર્શિયલની જગ્યા છે, રેસિડેન્શિયલની છે, ઇન્ડસ્ટ્રીયલની છે, એ બધા એના ચેક કરવાના હોય કે ક્લબ હાઉસની છે, તો એના ક્રાઇટેરિયા કરવાના હોય. પણ મેઇન વસ્તુ તો એ જ છે કે જગ્યા આપણી સાથે 100% વાત કરે છે કે નહીં સર તમે અહીંયા મારામાં તમે આવો અને મને તમે અહીંયા આકાર આપો. ઘણા લોકો આ લાઈનમાં વાસ્તુ જોતા હોય છે, તો શું આ વાસ્તુને એકચ્યુઅલી યુટિલાઇઝ થાય છે? શું લોકો વાસ્તુ જોઈને પછી લેતા હોય, એ શું હોય છે? જી, વાસ્તુ એક આખો મોટો સબ્જેક્ટ છે. આ વાસ્તુની ઇફેક્ટ આવતી હોય છે, પણ પોતાના કર્મો સાચા હોય, પોતાના જો એના જે એની પર્પસ સાચો હોય તો એને ક્યાંય નડતું નથી. જો તમારો હેતુ જ નબળો હોય તો એ કોઈ દી સક્સેસ જવાના ચાન્સીસ નથી. બિઝનેસમાં તમે આવો છો, હા એક બે વસ્તુ છે જે ધ્યાન રાખવા જેવી હોય છે. અમે વાસ્તુને ઓલમોસ્ટ ફોલો કરીએ છીએ હકીકતે કે જે બી રેસિડન્સ હોય એમના ઘર હોય એને ઈસ્ટ વેસ્ટમાં જ આપીએ. એનો જે બેડરૂમ હોય એ શિવની જગ્યાએ ના આવતો હોય અને એનો જે કિચન છે એ અગ્નિ ખૂણો બરાબર મળતો હોય. જે મેન પોઈન્ટ છે એ અમે આવરી લેતા હોઈએ છીએ. એનાથી એની એનર્જીને જે બી નેગેટિવ એનર્જી છે એ ના આવતી હોય. પ્લસ પોઈન્ટ છે જ, પણ સાથે સાથે એના પોતાના કર્મો અને એનો પોતાનો પર્પસ કે ભાઈ મારે કંઈક સારું કરવું છે એ સક્સેસફુલ વધારે હોય છે. સો આરકેના કયા અપકમિંગ પ્રોજેક્ટ આવે છે? અમારું અત્યારે જે ચાલુ છે જૂના એરપોર્ટ રોડ ઉપર આરકે પ્રેસ્ટીજ ફર્સ્ટ ક્લાસ ચાલુ છે. અને અમારું જે અપકમિંગમાં છે એ આરકે સ્ટેટસ છે કાલા રોડ ઉપર, જે મેં હમણાં વાત કરી. બીજું અમે સેકન્ડ રિંગ રોડ ઉપર કટારિયા ચોકડી પાસે, એટલે કાલાવાડ રોડ થી બી નજીક અને રિંગ રોડ ઉપર આરકે ગ્રીન ક્રેસ્ટ લઈ આવીએ છીએ. જે તમને મેં લાસ્ટમાં વાત કરી એવા બેસ્ટ આર્કિટેક્ટ ઈશ્વરભાઈ ગેઈએ ડિઝાઇન કર્યો છે અને 4 and 5 BHK છે. અને આમ કહીએ તો રાજકોટનું પ્રાઇમ લોકેશન કહેવાય એવું આ પ્રોજેક્ટ છે. અને એમાં જીવ રેડવાના છીએ. આરકે સ્ટેટસ એક અમારી પરિવારના મૂલ્યોનું પ્રોજેક્ટ છે, એ પણ એટલું જ વેલ્યુએબલ છે. એમાં તમને એક સારી વાત કરું તો અમારા મધરના હાથે અમે ઓફિસનું ઓપનિંગ કરાવ્યું અને અમે કીધું કે આમાં કોઈ મોટા સંતો મહાત્માઓ નથી લઈ આવ્યા, અમારા મધર જ અમારા મોટા ભગવાન છે. એના હાથે અમે આખા પરિવાર સાથે રહીને કનેક્ટ કર્યું. હવે જ્યારે તમે રાજકોટમાં આખી આ રિયલ એસ્ટેટ લઈ આવ્યા તો રાજકોટનું રિયલ એસ્ટેટનું માર્કેટ ત્યારે કેટલું હતું ને અત્યારે કેટલું છે? કારણ કે ઘણા લોકો રાજકોટને રિયલ એસ્ટેટ વધારે છે અને અમદાવાદ કરતા એમ કીધે રાજકોટનું રિયલ એસ્ટેટની માર્કેટ બહુ હાઈ છે, તો એ કેવી રીતે તમે દર્શાવશો? આમ જુઓ ને તો રાજકોટ સિટીમાં આમ
જે બી માઇગ્રેશન છે ને બહુ ઓછું છે, સૌરાષ્ટ્ર સિવાય નથી. પણ અહીંના ઇન્ડસ્ટ્રીયાલિસ્ટો બહુ સૂઝવાળા છે, એન્જિનિયરિંગમાં પાવરફુલ છે. તમે જોશો તો ડિફેન્સમાં પણ રાજકોટ બહુ આગવી સૂઝ ધરાવે છે. અહીંનો પાર્ટ દરેક જગ્યાએ ત્યાંથી જાય છે. એટલે એક રાજકોટને એમ કહી શકાય કે અમદાવાદવાળા બિલ્ડરો પણ આવીને અહીંયા કહે છે કે રાજકોટ જેવી કન્સ્ટ્રક્શન ક્વોલિટી અમારી નથી, અને જે તમે આપો છો ફિનિશિંગ એ અમે નથી કરી શકતા. પણ રાજકોટનો એક મોટો ફાયદો એ છે કે અમે જે વસ્તુ આપીએ છીએ કાર્પેટ આપીએ છીએ, અને અમદાવાદમાં સુપર બિલ્ડઅપ ગણે છે, એમાં સીડી પણ ગણે, તમારી છત પણ ગણે, નીચેના સેલર પણ ગણે, તેમજ દરેકે દરેક પેસેજ પણ ગણે. એટલે આ એક રાજકોટની બહુ જ મોટી વાત છે, અને ક્વોલિટી આપવામાં રાજકોટ નંબર 1 રહ્યું છે પહેલેથી. હું સાચું માનીશ કે જેટલા બી મારા મિત્રો છે એ લોકો એમ જ કહે કે રાજકોટના ભાવ એટલા હાઈ કેમ છે, કીધું રાજકોટના માણસો ક્વોલિટી માંગે છે એટલે હાઈ છે. હવે તમે તો શરૂઆત કરી, તમારા ભાઈ બી હતા એ જર્નીમાં, પછી નેક્સ્ટ લોકો આવ્યા, પણ જ્યારે નેક્સ્ટ જનરેશન આવે, એક આરકે તમારો બેબી છે, એને કેમ તમે નેક્સ્ટ જનરેશનને આપ્યું, એના શું પેરામીટર? એટલે આમ જુઓ ને તો ન્યૂ જનરેશન જ્યારે આવે ને ત્યારે એ પોતાની રીતે કામ કઈ રીતે લે છે, અને એ જ કેમ કેર કરીને બેબીને કેમ આગળ વધારવું ને કેમ મોટું કરી શકીએ અને કેમ સારું કરી શકીએ, એમના ઓલાથી જ તરત ખ્યાલ આવી જાય. અને આમ જોઈએ તો મારી સાથે પેલા ભરત આવ્યો, થોડો ટાઈમ 4 વર્ષ મારી સાથે રહ્યો, પછી થોડુંક એને બીજો બિઝનેસ જોયો, પછી રાજેન્દ્ર આવી ગયો. રાજેન્દ્ર આને એક કહીએ તો બહુ અપગ્રેડ કરવામાં અને પુશઅપ કરવામાં બહુ જ મહત્વનો ફાળો ધરાવ્યો. કમલભાઈની સાથે એણે એટલું ઓલું કર્યું કામ સાથે મળીને, અને એનો દરેક બોલ કમલભાઈનો એણે ઝીલી લીધો, અને યસ કરીને જેમ રામ કહે અને લક્ષ્મણ માને એમ એને દરેક વસ્તુ માની. પછી અમારી સાથે ગૌરવ આવ્યો. ગૌરવે તો માર્કેટિંગમાં અને દરેક જગ્યાએ એક પોતાની પર્સનાલિટીથી બહુ જ આગળ વધ્યા. પછી વિશાલ અમારી સાથે આવ્યો, હવે પ્રશાંત અમારી સાથે આવે છે, અને હવે ભરત પણ અમારી સાથે જ એક અમે સાથે મળીને એક ઓલી કહેવાય ને કે એક અમે મજબૂત ટીમ બની ગયા. ટીમ બની છે. ખૂબ જ સારું. એટલે પૂછું છું, જેમ કે જ્યારે પહેલી વાર રિલાયન્સમાં ધીરુભાઈ અંબાણીનો સન મુકેશભાઈ આવ્યો, તેમને પૂછ્યું પપ્પા મારે શું કરવાનું છે, જો કે હું જ તને એ કહીશ તો તું ક્યારે આંત્રપ્રિનર નહીં બન, તો તારે જ ગોતો ને તારે શું બનવાનું છે. સો એવું શું ફિલોસોફી છે? જેમ કે ઘણી કંપનીમાં એમ હોય કે તમને ખુરશીમાં બેસવા જ ન દે, પહેલાં તમને જે લેબર વર્ક છે ત્યાંથી શરૂઆત થાય, તમે એ સમજો, પછી યુ આર ઓકે ટુ સિટ ઇન ઓફિસ. તો શું જર્ની હોય? શું ડાયરેક્ટ કોઈ સ્ટાર્ટિંગથી જ એ ખુરશીમાં બેસે કે એને આખી આ જર્ની સમજવી પડે? ને આમ જુઓ ને તો જે જર્ની સમજીને આવે છે ને એ બહુ જ આગળ જાય છે. અને અમે પણ અમારા બી એ જ રીતે હાલ સીધી સીટ ઉપર હજી સુધી કોઈને એને આવીને પેલા આમ કહીએ તો સાવ નાના કામથી જ શરૂઆત કરેલી છે. પરફેક્ટ. અને અમારા જે બી ન્યૂ જનરેશન છે એ એવી રીતે નથી વિચારતું કે હું આ સીટ ઉપર બેસું. એણે નાનામાં નાનું કામ કર્યું છે, અને એમ કહી શકાય કે એક ઓલું કહેવાય ને કે કોઈ બી નાનું કામ કરવામાં સંકોચ નથી કરવાનો. જેટલું જે સ્ટોન છે એ હાર્ડ કવમાં જાય ને એટલું એ સારો ડાયમંડ બને. તો જેટલી વાર ઈ અઘરામાં ઘીસાય ને એવી રીતે જ. હા, તો હું ખૂબ જ એગ્રી કરું છું. રાજકોટના નેક્સ્ટ 5 થી 10 વર્ષ તમને કેવા દેખાય છે એઝ અ રિયલ એસ્ટેટમાં? હું જે જોઈ રહ્યો છું, ઇન્ડસ્ટ્રીયલ ગ્રોથ રાજકોટનો જોરદાર છે. ચારે બાજુ ઇન્ડસ્ટ્રીઝો થવા જઈ રહી છે. અત્યારે જે રાજકોટમાં 13 થી 15,000 ઇન્ડસ્ટ્રીઓ છે. હું એવું સમજી શકું છું કે આગલા 5 થી 10 વર્ષમાં ઓલમોસ્ટ આનાથી ડબલ હશે, અને એક્સપાન્ડ એટલું ચાલુ છે. અમે અત્યારે રાજસમઢિયાળામાં આરકે ઇન્ડસ્ટ્રીયલ ફેઝ 5 શરૂ કર્યું. એમાં 1, 2, 3, 4 આ 5. એટલે આમ જુઓ તો 220 એકરની વિશાળતામાં ત્યાં ઇન્ડસ્ટ્રીઝ આવેલી છે. એટલે એક છે ને અહીંયા નીડ છે, સારી ઇન્ડસ્ટ્રીઓ હજી જરૂર છે અહીંયા. જેમ તમે જુઓ છો અત્યારે સારા આઈપીઓ આવે છે આપણા રાજકોટના, અને કંપનીઓનો ગ્રોથ થઈ રહ્યો છે, અને જીડીપીમાં પણ
એક આપણો ઇન્ડિયાનો વધારો થયો રહ્યો છે, ત્યારે આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી પણ ઇન્ડિયાની વસ્તુ વાપરવા માટે ખાસ બધાને સૂચવી રહ્યા છે. તો એનું પ્રોડક્શન અહીંયા થશે અને ઇન્ડસ્ટ્રીઝનો ગ્રોથ હું વધુ જોઈ રહ્યો છું. જેવી રીતે ઇન્ડસ્ટ્રીઝનો ગ્રોથ થાય એ રિલેટેડ જ બધા બિઝનેસ, કોમર્શિયલ હોય, રેસિડન્સ હોય, બધાને જ એ ઇફેક્ટ કરતું હોય છે. અને સારી સારી કંપનીઓ રાજકોટમાં આવવામાં થનગની રહી છે. આ સાથે વાત નીકળી છે એટલે આપને કહું, અમે 2015માં કોર્પોરેશનમાં ત્યારે રાહુલ અગ્રવાલ કરીને કમિશનર હતા, અને અહીંયા જે રેન્ટલ કંપનીઓ આવતી એ લોકોની પાસે 56% ટેક્સ લેવામાં આવતો હતો, જે બીજા કોઈ કોર્પોરેશનમાં નહોતું. બરોડા, અમદાવાદ કે ન્યા નહોતું. એમાં અમે લીડર રહ્યા અને સાહેબને અમે સમજાવ્યા, અને મારી સાથે બાકીરભાઈ ગાંધી પણ હતા. અમે 2 જણાએ લડત આપી અને સાહેબને સમજાવ્યા કે આ ટેક્સ તમે ઓછો કરો તો એટલી કંપનીઓ આવશે જે તમારી આવક આનાથી પણ વધારી જશે. પરફેક્ટ. અને રોજગારી મળશે. સિટીમાં આટલી સારી કંપનીઓ આવશે, દરેકને અહીંયાથી માલ લેશે, ઇકોનોમીને પુષ્ટ મળશે. તો સાહેબને અમારી વાત મગજમાં બેઠી. અમે એને આંકડા બતાવ્યા, સુરતના, અમદાવાદના, જામનગરના, બીજી મહાનગરપાલિકાઓના. એટલે એમણે અમારી વાતને માન્ય રાખી અને 4 ટાઈમ કંપની માટે ટેક્સ કર્યો અને 2 ટાઈમ ઇન્ડિવિજ્યુઅલ કંપની માટે ટેક્સ કર્યો. પણ એની મોટી રાહત હતી. એ પછી હજી પણ અમે કોર્પોરેશનને વિનંતી કરી રહ્યા છીએ કે જે 4 ટાઈમ છે કંપનીના, એ પણ તમે પેરેલલ કરો, અને બધી જગ્યાએ એ રીતે જ છે. તો ઘણી કંપનીઓ અહીંયા આકર્ષાશે. કેમ કે કંપનીઓ તો હંમેશા લિમિટેડ જ હોવાની. બેંકો હોય તો એ બી લિમિટેડ હોય, તો રેન્ટલ જેટલી ઇન્વેસ્ટરોને બી એક સારી એક બૂસ્ટ મળશે, અને સારી કંપનીઓ આવે તો ઓટોમેટિક દરેક બિઝનેસને ફાયદો થાય. હું એમ માનતો હોય કે જે ગ્રેટ માઇન્ડ હોય ને એના કમબેકથી બહુ જલ્દી આવી જાય. જેમ કે હું તમને એક્ઝામ્પલ આપું કે સપોઝ વિરાટ કોહલીની 1-2 ઇનિંગ ખરાબ ગઈ, પછી નોર્મલ થાય ને પાછો આવી જાય કમબેક કરવા માટે, કારણ કે એને બેટિંગ કરવાની જ છે. સો તમારા લાઈફમાં એવો કયો ફેસ થી તમને લાગે યાર આ બહુ અઘરો હતો અને બહાર નીકળવા માટે મને બહુ જ પ્રયાસ લાગ્યા પણ પાછો આવી ગયો, તો એ કેમ તમે એને હેન્ડલ કરો છો? આમ જુઓ તો જ્યારે અમે આરકે ફાઇનાન્સ શરૂ કર્યું હતું એ ટાઈમે એક અમારા નાના બ્રધર સોમરાજભાઈનું બન્યું, એ એક સેટબેક હતો. એ પછી જોઈએ તો એક વખત એટલી મંદી આવેલી, એક તો શિપ બ્રેકિંગમાં ફૂલ મંદી આવી, અને રાજકોટના ઇન્ડસ્ટ્રીયલિસ્ટોમાં પણ બહુ જ મંદી આવી. એમાં અમારી બહુ જ મોટી રકમ ફસાણી હતી, અને દરેકે દરેક હજી તો યાર્ડમાંથી એક મેસેજ આવે કે આ પાર્ટીમાં તકલીફમાં છે, તો હજી એનું વિચારીએ એક મળવા જાય, એક શું કરીએ, ત્યાં પાછો બીજો મેસેજ આવે કે આ પાર્ટી પણ અત્યારે મોદી પડી છે. 6-8 ની વાત છે, 2006-8 માર્કેટ ક્રેશ વખતે. હા, બસ 2006 થી 8 ની આ વાત છે. અને અમે એ ટાઈમે સંયમ રાખ્યો, સારી પાર્ટીઓને અમે પાછું બોલાવ્યા, અને આગલી રકમ બાકી હતી નવું આપ્યું એને કે ભાઈ તમે બિઝનેસ કરો, આગળ વધો, અને અમે જેમાં સામર્થ્ય સમજાય એમાં. અને ખરેખર એ લોકો આગળ આવ્યા અને આગળ પણ અમને આ પેમેન્ટ મળ્યા. પણ આવા સંજોગોમાં અમે સ્થિર રહેવાનું અમારામાં એક વડીલોએ સમજાવ્યું છે, અને એમ બી ગણીએ કે અમુક સમય આવે તો એ ચાલ્યો જ જવાનો હોય, ક્યારેય સમય ઉભો રહેતો નથી. હવે હું એઝ અ ઇન્વેસ્ટર રીતે વિચારું, સો અગર આરકે સાથે કોઈને ઇન્વેસ્ટ કરવું હોય તો એ શું વિચારે? આજે ઇન્વેસ્ટમેન્ટના ઘણા ઓપ્શન છે. કોઈ મ્યુચ્યુઅલ ફંડ એક ઓપ્શન છે, લેન્ડમાં ઇન્વેસ્ટ કરવાનો એક ઓપ્શન છે, બિલ્ડિંગમાં ઇન્વેસ્ટ કરવાનો એક ઓપ્શન છે. તો એઝ અ ઇન્વેસ્ટર પોઈન્ટ ઓફ વ્યૂ તમે શું કહેશો? જી, ઇન્વેસ્ટર પાસે આમ જુઓ તો 4 હોય છે. એક તો ઇક્વિટીમાં, એક મેટલમાં, એક રિયલ એસ્ટેટમાં, અને એક અત્યારે પોતાનો જે બિઝનેસ છે એમાં. પરફેક્ટ. હંમેશા દરેક ઇન્વેસ્ટમેન્ટ જે બી આપણે કરતા હોઈએ એ પાર્ટલી કરવું જોઈએ. ઇક્વિટી છે એ સિક્યોર નથી, એમાં તેજી મંદી ઘણી આવતી હોય, જે કંપનીમાં તમે ઇન્વેસ્ટ કરો છો એ શું કરે છે તમને ખબર નથી. રિયલ એસ્ટેટ એવી વસ્તુ છે, એનું નામ જ રિયલ એસ્ટેટ છે, એટલે રિયલ જગ્યાએ તમે ઇન્વેસ્ટ કરો છો. તમારી પાસે તમારી જગ્યા છે. માનો કે તમારો સન સ્ટડી કરે છે અને 3 વર્ષ પછી માસ્ટર થશે કે 2 વર્ષ પછી ગ્રેજ્યુએશન થશે, તો એના માટેની અત્યારથી આપણે પ્લાનિંગ કર્યું હોય, ઓફિસનું, એના શોપનું, એના ઇન્ડસ્ટ્રી માટે પ્લોટનું, તો એ મહત્વનું છે, એ જરૂરી છે. અને રિયલ એસ્ટેટ હંમેશા
રિયલ જ રહી છે, પૂરું વળતર આપ્યું છે. બાકી વાત રહી ઇન્વેસ્ટરોને હું કઈ રીતે જોઉં છું, તો ઇન્વેસ્ટરને હું એક વિશ્વાસ અને ગુડવિલની દ્રષ્ટિથી જોઉં છું. એ આપણામાં વિશ્વાસ રાખીને આવે છે, એટલે એને વળતર મળે એ આપણી ફરજમાં આવે અને એને ગાઈડ કરવા વ્યવસ્થિત કે ભાઈ આ વસ્તુ તમારા માટે પ્રોપર છે, તમે જે ઇન્ડસ્ટ્રીનું વિચારો છો આ એરિયો તમારા માટે પ્રોપર છે. અમારા 26 ઇન્ડસ્ટ્રીયલ એરિયાઓમાં 2000 થી વધારે ઇન્ડસ્ટ્રીઓ કાર્યરત છે, જે અમને ક્યાંય મળે છે ફંક્શનમાં કે કોઈ જગ્યાએ, તો એ લોકોના ઉદ્ગાર નીકળી જતા હોય છે અને અમને પણ એમના હર્ષથી જોઈને આનંદ થતો હોય છે. એઝ અ નેશન બિલ્ડિંગ માટે તમે તમારા એમ્પ્લોઈઝને, તમારા લીડરશિપને શું એવી રીતે તમે સ્કિલ ટ્રેન કરો છો જે તમે ડિફરન્શિએટ દેખાય છે? કર્મચારી છે, આપણો સ્ટાફ છે, એ આપણા હાથ પગ છે. આમ જુઓ તો કંપનીનો કોર એ એરિયા આપણો સ્ટાફ ગણાય. અમારી પાસે જૂનામાં જૂના સ્ટાફ છે, જે એમ કહીએ તો અમારા ફાધરે જેને રાખ્યા હતા એ પણ અમારી સાથે છે, અને એના તો લગ્ન અમે કરાવ્યા હોય, પણ એના છોકરાઓના પણ અમે લગ્ન કરાવ્યા હોય, એટલે એક એની સાથે ફેમિલી રિલેશન હોય છે. બાકી એમની સ્કિલ ડેવલપ કરવા માટે અમે એવા સારા સેમિનાર કરતા હોઈએ છીએ, એને મહિને 2 મહિને ક્યાંક ફરવા લઈ જતા હોઈએ છીએ, ક્યાંક સારું શીખવા માટે મોકલતા હોઈએ છીએ, સારી ઇન્ડસ્ટ્રીઓમાં એને વિઝિટ કરવા મોકલતા હોઈએ. જે ટાઈપનો આપણો સ્ટાફ હોય, એકાઉન્ટ વાળો હોય તો એકાઉન્ટને પણ એને અપગ્રેડ કેમ થાય, એનું નોલેજ કેમ વધે, આપણે ત્યાં તો જેટલો ટાઈમ રહ્યો પણ એની લાઈફ કેમ વધારે સુધરે, એ અમે ખાસ ધ્યાન રાખતા હોઈએ છીએ. એના ફેમિલીનું ધ્યાન રાખતા હોઈએ છીએ, એનું પણ અમે કેર કરતા હોઈએ છીએ, અને એનું પોતાનું સ્વાસ્થ્ય કેમ સારું રહે, કેમ આધ્યાત્મિકમાં વધારે આવે, એ પણ અમે એને ગાઈડ કરતા હોઈએ. સો સક્સેસ પછી ગ્રાઉન્ડ કેમ રહેવું? જો એક જ વસ્તુ ફાઇનલ છે કે જો તમે ડાઉન ટુ અર્થ નહીં રહ્યો તો અને અમે કુદરત ભગવાનને એક જ પ્રાર્થના કરતા હોઈએ છીએ કે ક્યારે પણ તમે ઈશ્વર અમને અભિમાન ન અપાવતા, અને ઈશ્વર પાસે એ જ માગતા હોઈએ કે અમે સ્વાભિમાનથી રહેવું છે પણ અભિમાન નથી જોતું. અમે એક સારું કરવામાં વધારે સમર્થ કેમ બની શકીએ, એ જ ઈશ્વરની પાસે અમારી યાચના હોય છે, પ્રાર્થના હોય છે. ખૂબ જ સારું. તો તમે આધ્યાત્મિકમાં માનો છો? શ્યોર. અમે આમ જુઓ તો બચપનથી જ આધ્યાત્મિક સાથે જોડાયેલા છીએ, કેમ કે અમારા દાદા પણ એટલા જ રિલિજિયસ હતા, અમે પણ સ્પિરિચ્યુઅલમાં એટલા જ નજીક છીએ. આમ જુઓ તો અમારા દાદા જેપી વાસવાની ગુરુદેવ છે, અમારા ગુરુમાં આનંદ મૂર્તિ છે, જેને અમે ફોલો કરીએ છીએ. એમના લગભગ વર્ષમાં અમે 3 વાર એમના આશ્રમે જવાનો શ્રેય મળે છે અમને, અને એમના આશીર્વાદ મળે છે. અને અમે દરેક ધર્મોની સાથે જોડાયેલા હોઈએ છીએ. પછી જૈન ધર્મ હોય કે અમારો હિન્દુ ધર્મ હોય, સનાતન ધર્મ હોય કે અમારો શીખ ધર્મ હોય, આમ અમે ગુરુ ગ્રંથ સાહેબને ફોલો કરીએ છીએ. ગુરુજી અમારા ગુરુ ગ્રંથ સાહેબ છે, અને સવારે હું અચૂક ગુરુજીના દર્શન કરી એમનું વાક્ય, અમારામાં ગુરુ ગ્રંથ સાહેબમાં એક સેન્ટેન્સ લેવાનું હોય છે પર ડેનું, એટલે એ એક સમજતા હોઈએ છીએ કે એમનો ઉપદેશ આવી ગયો. એ સેન્ટેન્સને આખો દિવસ અમે ફોલો કરતા હોઈએ છીએ, અને એ સેન્ટેન્સના જે શબ્દો હોય છે, એનો જે મિનિંગ હોય છે, એ મિનિંગને અમે નીચોતા હોઈએ છીએ. અને તમને આશ્ચર્ય લાગશે કે રોજ હું બપોરે લંચ કર્યા પછી રેસ્ટ કરીને ભાગવત ગીતાના 2 પેજ રોજ અભ્યાસ કરું છું, અને એની સાથે એક જોડાવાનો પ્રયત્ન કરું છું. એકદમ એની સાથે મારી ટેવ છે કે રીડિંગ મારું સતત હોય છે. રોજનું મારું 30 મિનિટનું રીડિંગ હોય છે, અને સવારે મારી મોર્નિંગ છે એ 5:15 વાગ્યાની હોય છે, એટલે સારી એક ઉર્જા સાથે એક અમારી જાગૃતતા હોય છે. અને સવારના મેડિટેશન પછી યોગા ક્લાસ હોય છે, પછી મોર્નિંગ વોકની મજા હોય છે, જે મિત્રો સાથેનો આનંદ હોય છે, એ પણ એક લાઈફનું એન્જોય વાળું હોય છે. મેં તમારા ફેઝમાં 4 વસ્તુ જોઈ. તમારા બિઝનેસનો કેર, એક પછી છે રિલેશન કેર, થર્ડ પોતાની સાથેનું કેર, અને લાસ્ટ કે તમારું ફેમિલી નહીં પણ ફ્રેન્ડ સાથે બી. સો આ આખા પાર્ટને અગર તમારા એક ડેમાં પાર્ટ કરો ને, તો તમે બહુ એક જીવનને બહુ સિમ્પ્લિફાય કરો છો. ઘણી વખતે લોકો ખાલી એક ઉપર જ ધ્યાન રાખે કે મારે બિઝનેસ જ કરવું છે,
કે પછી એના ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીને ભૂલી જાય, લોકોને ટાઈમ ન આપે. બટ આ આખા ચારેય ડોટ તમે બહુ ખાસ તમે કીધા, એક હેલ્થ, એક કેરિયર, એક રિલેશન અને મની. આમ જુઓ તો જીવનનો જે ધ્યેય છે એ જ છે કે સારા લોકો સાથે મળો અને સારા લોકોમાં કાંઈ બી કાંઈ ગ્રહણ કરો. માનો કે બે વસ્તુ મેં તમારામાં બી જોઈ, મને બી ગમ્યું, એટલે એક કહીએ ને કે લર્નિંગ પાર્ટ છે. અને ઘણીવાર નાની મોટી વાત બનતી હોય ફેમિલીમાં, બિઝનેસમાં, પછી મિત્રો સાથેમાં, પણ એને ટેકલ કેમ કરવી અને એની સાથેનો જે Part કેમ પોઝિટિવિટી કેમ જોવી. વાહ. દરેક માણસમાં પોઝિટિવિટી છે ને છે, એ જ આપણે એની ગોતવાની છે. ગોટ ઇટ. અને પોઝિટિવ સકારાત્મકતા જે છે એ લાઈફનો મુખ્ય મંત્ર છે. હવે આપણે નેક્સ્ટ ફેઝમાં જઈ, રેપિડ ફાયર પ્રશ્નમાં, જ્યાં હું તમારે 2 પ્રશ્ન પૂછીશ, ત્યાં તમને એક વર્ડ કે જે બી તમને જલ્દી યાદ આવે એ તમને કહેવાનું છે. ઓકે, તમે રેડી છો આ રેપિડ ફાયર રાઉન્ડ માટે? યસ. ઓકે. રાજકોટનો નેક્સ્ટ હોટસ્પોટ. રાજકોટનો નેક્સ્ટ હોટસ્પોટ એ છે કિડ્સ માટેના જે બધા ગેમ્સ છે એના માટેની અહીંયા રાજકોટમાં જરૂરિયાત છે. રિયલ એસ્ટેટ માર્કેટ બુલિશ છે કે ધ્યાન રાખવા જોઈએ? રિયલ એસ્ટેટ માર્કેટ હંમેશા એવરગ્રીન છે, પણ તમારી જેની સાથે કામ કરો છો એની સાથે કેમ કરવું એ એક જોવાની જરૂર છે. જે ડેવલપર છે એ સારો હોવો જોઈએ, લોકેશન સારું હોવું જોઈએ, અને તમે જે પ્લાન જે બી એની લેઆઉટ છે એ કેવો છે એ જોઈને તમે રિયલ એસ્ટેટમાં 100% સિક્યોર છો અને સેફ છો. તો ઇન્વેસ્ટર રીતે એને શું ધ્યાન રાખાય કે આ ડેવલપરમાં એવી કઈ વાતો છે? જેમ કે ઘણા લોકો સ્ટોકમાં જોતા હોય કે આ પેરામીટર છે, તો એઝ અ ઇન્વેસ્ટર રિયલ એસ્ટેટમાં એવા કયા પેરામીટર જોઈ શકે જે પબ્લિકલી અવેલેબલ હોય? જી, આમ જોઈએ તો ઇન્વેસ્ટરને ખાસ કરીને જો સારા ડેવલપર પાસે ગયો હોય તો સારો ડેવલપર એને ગાઈડ કરશે જ કે ભાઈ આ તમે લ્યો વાંધો નથી, પણ હું એટલું સજેસ્ટ નથી કરતો. એટલે સારો ડેવલપર ત્યાંથી જ તમે પરખી શકશો. બીજું ઇન્વેસ્ટરને ધ્યાન રાખવા જેવું એવું છે કે એમની રકમ સેફ છે, એમાઉન્ટ સેફ છે, એ પહેલા એને જોવાની જરૂર છે. જે લોકોએ સમયસર પ્રોજેક્ટ પૂરા કર્યા છે ત્યાં ઇન્વેસ્ટ કરવું એક સેફેસ્ટ થોટ છે. સપોઝ આને હવે પ્રોસેસ લાઈવ લઈ જાય. સપોઝ હું ઇન્વેસ્ટર છું, હું તમારી ત્યાં આવ્યો છું અને મારે ઇન્વેસ્ટ કરવું છે, તો એ કઈ પ્રોસેસમાં તમે લઈ જાશો પ્લીઝ? હું આપની સાથે 4 વસ્તુ પહેલા તમારી પૂછીશ, એકદમ. પછી જ હું નિર્ણય લઈ શકીશ ઓકે. કે તમારે લોંગ ટર્મ માટે ઇન્વેસ્ટ કરવું છે કે કેટલા સમય માટે કરવું છે, તમારે રેન્ટલ ઇન્કમ જોઈએ છે, ભાઈ મને મંથલી આટલા રૂપિયા મળી જાય તો એ તમને હું સજેસ્ટ કરીશ ઇન્વેસ્ટમેન્ટ. જો તમે વિચારો કે હું લેન્ડમાં પણ મારે 4 વર્ષ રાખવું છે, 3 વર્ષ રાખવું છે, તો એ સજેસ્ટ કરીશ. તમે તમારા ચાઇલ્ડ માટે અથવા ફ્યુચર માટે વિચારો છો કે મારે સનને સારી ઓફિસ કરી દેવી છે અથવા મારે એને ઇન્ડસ્ટ્રી માટે કરવી છે, તો હું એ સજેસ્ટ કરીશ. પણ હું પેલા તમારું તો સમજીશ જ કે તમારી પાસે સેવિંગ માટે કેટલું ફંડ છે અને કેવી રીતે તમે એનું જે બી પ્લાન કર્યું છે. તો મને આ એકદમ મસ્ત સમજાણું કે વાય એટલે શું, પર્પસ, હાઉ કેવી રીતે, કેટલા સમય માટે, લોંગ ટર્મ, શોર્ટ ટર્મ, અને શું વિઝનથી. પરફેક્ટ. તો આનાથી તમે એક્ઝેક્ટ ક્લેરિટી આપી શકો. એક્ઝેક્ટ આપણે આપી શકીએ. અને જો માનો કે સિનિયર સિટીઝન છે તો એ એવું વિચારશે કે મને રિકરિંગ મને પેમેન્ટ આવતું રહે અને મારી પ્રોપર્ટીનો રાઇઝ પણ થાય. વાવ. એટલે 2 રીતે જોતા હોય છે. એને પ્રીલીઝ હોય એમાં પર્સન્ટેજ વાઇઝ 6% વધારે ના છૂટતું હોય વાર્ષિક. તેમજ જો લેન્ડ તમે લ્યો છો તો એનો તમે લોકેશન પ્રમાણેનો તમારો ગ્રોથ વધારે કરી શકો, પણ એ થોડુંક લોંગ ટર્મ હોય અને પોતાની જ રિક્વાયર હોય ઘરની અને પોતાની જ ઓફિસ કરવી છે, તો એના માટે તો એક એને જે બી ડિસિઝન છે ફાસ્ટ કરી શકે. લીડરશિપ એટલે શું? લીડરશિપનો એક જ મહત્વનો મુદ્દો છે કે આપણે કંઈક નવું લઈને આપણે શરૂ કર્યું, જ્યાંથી આપણા પછીની લાઈન શરૂ થાય, એ એક લીડરશિપ છે. અને એ જ અમને ગમતું હોય છે અને દરેક ક્ષેત્રમાં અમે લીડર રહ્યા છીએ એવો એનો આનંદ છે. સક્સેસ એટલે શું? સક્સેસ એટલે એક તો ધીરજ,
અને વિશ્વાસ અને ગુડવિલ જીતવી હમ એને હું સક્સેસ ગણું છું. પૈસા કમાવાને સક્સેસ નથી ગણતો, હમ પણ તમે લોકોના દિલ કેટલા જીત્યા એ એક સક્સેસફુલ છે. અને કેટલાને સ્માઇલિંગ આપી શક્યા હમ એને હું સક્સેસ. એક એડવાઇસ 25 વર્ષના સર્વાનંદને. હું એક જ મારા માટે કહી શકું કે પોતાની સાથે વાત કરો. દરેક વખતે જ્યારે બી મૂંઝાવો તમે કે કોઈ બી તમને સમસ્યા આવે ત્યારે તમે પોતાના પાસે જવાબ માંગો. હંમેશા ત્યાંથી રિપ્લાય મળશે મળશે ને મળશે. પાવર એટલે શું? પાવર એક શક્તિ છે. શક્તિ વિચારોથી થાય, શક્તિ કોઈ મિત્રતાથી થાય, પણ હંમેશા પાવર શક્તિ એવી જગ્યાએ વાપરવી જોઈએ કે કોઈને મદદ કરી શકીએ, હેલ્પિંગમાં જઈ શકીએ. એ મોટી શક્તિ છે. સક્સેસ વિધાઉટ ફેમિલી એટલે શું? નેવર. સક્સેસ થવું અને ફેમિલીનો પરિવાર સાથે નહીં જ એક સક્સેસનો એ એક પાયો જ છે અને એક જોડાણ જ છે, એનું ગઠબંધન જ કહેવાય એમ કહીએ તો. ડીલ ક્લોઝ કરવા માટે શું વધારે ઇમ્પોર્ટન્ટ છે, પેશન્સ કે એગ્રેશન? હંમેશા પેશન્ટ જ એમાં કામ કરે. અને ડીલ ક્લોઝ ક્યારે થાય? જ્યારે તમે એને પૂરો એક સંતોષ આપ્યો હોય, એની સાથે વાતચીતમાં, એના પ્રશ્નોથી, એની રિક્વાયરમેન્ટથી, ત્યારે ડીલ ક્લોઝની નજીકતામાં આવી જાય છે. અને હંમેશા ડીલ ક્લોઝ પછી આપણી જવાબદારી વધે છે. એની સાથેના સમયસરના જે બી આપણે વાત કરી છે એને વધારે મૂલ્યો સાથે જોડીએ તો જ એની ડીલની એક કહેવાય ને કે મહત્વતા છે. આરકેના કસ્ટમર એટલે શું? આરકેના કસ્ટમર એટલે ભગવાન. એ અમારા માટે ગોડ છે. હંમેશા અમે એમને ઈશ્વર તરીકે જ જોતા હોઈએ છીએ. જ્યારે અમારે ત્યાં કસ્ટમર આવ્યો હોય ત્યારે અમારો અંતરથી એક જ ભાવ હોય છે કે એને હું રાજી કરીને મોકલું. એ જ અમારું એક ધ્યેય હોય છે અને એ જ મનમાં થોટ હોય છે. શું વધારે પ્રિફર છે, વોટ્સએપ કોલિંગ કે ફોન કોલ? હકીકતે અત્યારના સમયમાં જેટલું વોટ્સએપ અને સોશિયલ મીડિયા દરેક સાથે જોડાયેલા હોઈએ છીએ, પણ જે આત્મીયતા છે એ પહેલા નંબર 1 છે. બધાની સાથે એક આત્મીયતાનો નાતો હોય એ એક કહી શકાય ને કે વિઝ્યુલાઇઝ કરીને પણ આપણે એની સાથે વાત કરી શકીએ. પ્રોફિટ કે રેપ્યુટેશન? ફર્સ્ટ રેપ્યુટેશન ઇઝ પ્રોફિટ છે. એક મેસેજ યંગસ્ટર માટે જે તમને કેવું હોય? ખાસ આજના યંગસ્ટર્સોને હું એમ કહેવા માંગીશ કે સફળતા એક દિવસમાં નથી મળતી. એમાં પેશન્ટ રાખવી પડે અને એના સંબંધોની વેલ્યુને સમજવી પડે. અને બીજું ખાસ હું અમારા યુવાનોને કહીશ, એમની પાસે શક્તિ છે, પાવર છે, ટેકનોલોજી છે, પણ સંબંધો, પ્રેમના મૂલ્યોને સમજીને આગળ વધે તો હંમેશા એ સક્સેસ જશે. શું વધારે ગમે છે, ટી કે કોફી? આમ તો લોકો સાથે મળવાનું અને એમાંથી શીખવાનું વધારે એ ગમે છે. પણ એ વાતચીત કરવા માટે ટી જરૂરી હોય છે. પરફેક્ટ. અને ટી સાથે લેતા હોઈએ છીએ એટલે એની સાથે થોડીક વાર વધારે બેસાય અને ઘણું સમજવા મળતું હોય છે દરેક પાસે. ફેમિલી ટાઈમ કે બિઝનેસ ટાઈમ? બે એના ટાઈમે પરફેક્ટ છે. ફેમિલીને પૂરો ટાઈમ આપવો જ જોઈએ. ફેમિલી ટાઈમમાં જે રિલેક્શન મળે અને જે એનર્જી મળે એ ચાર્જિંગ આપણે બિઝનેસમાં કામ આવતો હોય છે. ઘણી વખતે શું હોય કે લોકો પ્રોબ્લેમથી ભાગે અને પ્રોબ્લેમમાં એ ન વિચારે કે આને કેમ સોલ્યુશન લેવાય. તો જ્યારે ક્યારે પ્રોબ્લેમ આવે તો ત્યારે તમારું શું એને એનાલિટિક્સ કેવી રીતે તમે કરતા હો કે આ પ્રોબ્લેમને આવે તો આને હું કેવી રીતે સોલ્વ કરું? હર્ષિલભાઈ, બહુ મહત્વની વાત કરી છે તમે. હંમેશા ઈશ્વર જ્યારે સમસ્યા આપે છે ત્યારે સમાધાન સાથે આવવું જોઈએ. સિક્કાની બે બાજુ છે. સમસ્યા છે તો સમાધાન છે, પણ એ સમયે તમારે થોડો પેશન્ટથી પસાર કરવો પડે. અને હંમેશા સમાધાન ઊંચું હોય છે, સમસ્યા નાની હોય છે. તમે સમસ્યાને કોઈ એટલી જો એને તમે મોટી લઈ લીધી અને સમાધાનને નાનું કર્યું તો તમારો સર્વાઈવ કરવું અઘરું થઈ જાય. હંમેશા સમસ્યાને નાની ગણો. મુશ્કેલીઓ આવે પણ ઈશ્વરમાં શ્રદ્ધા રાખીએ. મુશ્કેલીઓથી વધારે એને આપણને પાવર આપ્યું છે એવડી જ મુશ્કેલી મોકલે છે અને મુશ્કેલીથી જ
તમારું જે નિખાર છે, તમારી જે મજબૂતાઈ છે આવે છે. એક હેબિટ જે તમને તમારી લાઈફ ચેન્જ કરી છે. આમ જુઓ તો શ્રોતક તરીકે રહેવાનું મને ગમ્યું છે. એટલે હું બધાને સાંભળતો હોઉં છું અને એમાં શીખવાનો પ્રયત્ન કરું છું. જે મારી વધારેમાં વધારે હેબિટ હોય લિસનિંગ. તો બધાને લિસનિંગ કરવાનું અને એને ઓબ્ઝર્વ કરવાનું. આ બધાયથી બહુ કી છે. મેં જેટલા લોકોને મળ્યો ને તો એ એક કે ઓબ્ઝર્વેશન જો જેનું પાવરફુલ હોય ને તો એની માઇન્ડસેટ બહુ સારી હોય. કારણ કે આપણે નોર્મલી બધું ન વિચારી બટ બહુ સારા થિંકર એ જોવે કે એક જ વસ્તુને અલગ રીતે બતાવે. કે રસ્તામાં સપોઝ હું જાઉં તો હું આ વિઝન જોઈશ કે ભાઈ આ પ્રોબ્લેમ છે, આ એ જોશે કે હવે ઓપોર્ચ્યુનિટી ક્યાં આવી. તો એ બી એક ઓબ્ઝર્વેશનનો જ પાવર છે. શું વધારે ગમે તમને, લેન્ડ બાય કરવું કે રેડી પ્રોજેક્ટ? મને ક્રિએશનમાં વધુ રસ છે. સારું ડેવલપ કરવાનું અને સારા સમયે કરવાનું એક એ વધારે મને. ક્રિએશન જેટલું કરીએ કોઈના પ્રોજેક્ટથી નહીં પણ પોતે ક્રિએશન કરવાનું વધારે શોખ છે. ઓકે, સરસ. નેગોશિએશન કે ઇન્ટ્યુશન? આમ જુઓ તો ઇન્ટ્યુશન છે એ જ પરફેક્ટ હોય, પણ દરેક જગ્યાએ નેગોશિએશન જરૂરી એટલે છે કે એનાથી જ તમે એક કહેવાય ને કે એક ઓલું કંઈક જાતું કરવાની ભાવનાથી જ તમે આગળ આવી શકો. નેગોશિએશન પણ એક પાસું જ છે આપણું. ઘણી વખતે કંઈ દિમાગમાં એક ફિયર હોય. યસ. ઈ કયો ફિયર હોય? ફિયર સમયસર આપણે કેમ બધી જગ્યાએ પહોંચવું કરીએ અને એક કહીએ ને કે દરેકમાં પરફેક્શન કેમ લાવી શકીએ. અગર આરકે રિયલ એસ્ટેટ ન હોત તો શું હોત? આરકે રિયલ એસ્ટેટ ન હોત તો અત્યારે અમારી બેંક હોત પોતાની. અમે બેંકમાં લાયસન્સ પણ લીધેલું હતું અને આગળ પણ વધ્યા હતા અને એ પછી અમે રિયલ એસ્ટેટમાં આવ્યા ત્યાં. તો કદાચ હવે હું અત્યારે કેવું તો ઓલું નથી, પણ ત્યારે યસ બેંક કે કોટક બેંક નહોતી અને કદાચ એ જગ્યાએ અમે પહોંચવાની પ્રયત્ન કર્યો. જે પણ આપ્યું છે એનાથી અમે પૂરા સંતોષ છે. ક્યારે ઇમોશનલ ડિસિઝન લીધું છે લાઈફમાં ઓર બિઝનેસમાં? આવું ઘણીવાર બનતું હોય છે અને ક્યારેક પણ સમય સૂચકતા અને ઘણીવાર અંદરથી પૂછવામાં આપણે રોકી શકતા હોઈએ. ઇમોશનલમાં એમ જોઈએ ને તો ડિસિઝનમાં ઘણીવાર એ ભૂલ ખાઈ જતા હોઈએ છે કે લોકોને ઓળખવામાં ઉતાવળ થઈ જાય છે. પણ ઇમોશનલથી એવું નથી હોતું કે આપણે લોસ જ કરીએ. ઘણીવાર સારા લોકો સાથે ઇમોશનલ થયા હોય તો ફાયદો પણ થાય. પરફેક્ટ. જો આજે બધું ઝીરો થાય તો કમબેક કરવા માટે એવી કઈ વસ્તુ તમે આરકે પાસેથી રાખશો? એક્ઝામ્પલ, હું એવા સિચ્યુએશનમાં છું કે ભાઈ મારે ઝીરો થયું તો હું ખાલી કહીશ મને મારી ટીમ આપી દો, હું કમબેક કરી લઈશ. તો એવી કઈ વસ્તુ જે તમે માંગશો કે હું પાછું શૂન્યથી સર્જન થઈ શકું? જે મારા પરિવારના સભ્યો છે એનો પ્રેમ માગીશું. વાહ. અને એનો સંપ માગીશ કે એ મારી સાથે હોય. શું વધારે ટફ છે, પૈસા બિલ્ડ કરવું કે નામ બિલ્ડ કરવું? હકીકતે નામ બિલ્ડ કરવું પણ સહેલું છે, પૈસા કમાવા પણ સહેલા છે, પણ એને ટકાવી અને એની સાથેના માનો કે નામ થયું તો એને તમે કેમ ઓલું કહેવાય ને અંદર ઉતારી લીધું અને પૈસા થયા તો એના તમે કેમ એને સ્થિર થયા એ વધારે જરૂરી છે. ક્યારે તમને એમ થયા કે આ બધા મેં સેક્રિફાઈસ, જેમ કે ઇનિશિયલ ફેઝની વાત કરું, જેમ કે કોઈક અમારા જનરેશનમાં જેમ કે મેં આટલું ત્યાગ નથી કર્યું જેટલું મારા ફાધરે કર્યું હોય કે એના ટાઈમ વખતે જ્યારે એમને રમવા ખેલવા કૂદવાનું ટાઈમ હતું તો ત્યારથી જ એમને બેગ લઈને કામ કરવા ચાલુ થઈ ગયા. તો એ સેક્રિફાઈસમાં તમે શું કહેશો? હંમેશા પરિવાર માટે ત્યાગ એ ત્યાગ નથી, એક લાગણી છે, એક પ્રેમ છે અને એ રીતે જ આગળ આવી શકાય. સુપર. કે બધા એકબીજા માટે એક અંદરથી ભાવના હોય અને એને સારું કરાવવામાં હંમેશા એ પણ એમનો કોન્ટ્રીબ્યુશન રહ્યું હોય. ટફ હેડલાઇન પછી ટ્રસ્ટને રિબિલ્ડ કેવી રીતે કરવું? હંમેશા ટ્રસ્ટથી જ બધું. બિઝનેસનો પહેલી જ લાઈન એ છે કે ટ્રસ્ટને બિલ્ડ કરીને જ દરેક કામ થઈ શકે. મની કે લેગસી? લેગસી મસ્ટ. ઘણી વખતે રાજકોટને ચાઇના ભેગું કમ્પેર કરે કે ચાઇનાના આ ઇક્વિપમેન્ટમાં રાજકોટ અહીંયા એને ટક્કર આપી રહ્યું છે, તેનું તમે શું કહેશો? ચોક્કસપણે ચાઇનાની સાથે આ હવે જેમ સેમિકન્ડક્ટર પણ
જો સાણંદમાં પ્રોજેક્ટ આવે છે તો રાજકોટમાં પણ આવશે. ઢોલેરા આટલું ડેવલપ થઈ રહ્યું છે, પણ રાજકોટની લોકોની જે કામની આવડત છે એ ખરેખર એમના સમય સૂચકતા ને સવારે વહેલા પહોંચી જવું કારખાને, એનું સતત કામથી રહેવાનું, એ એક અદ્ભુત છે. તમને વાત કરું તો હું પ્રમ દિવસે જ સાપર ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં ગયો હતો. એમાં બધા જ ઉદ્યોગો, ત્યાં રક્તદાન કેમ્પ હતો અને બધા જ ઉદ્યોગપતિઓ મને મળ્યા અને ત્યાંનું ડેવલપમેન્ટ અને તેની વાતો સમજીને મને એમ લાગ્યું છે કે ચાઇનાને ટક્કર આપે એવું એક રાજકોટમાં બધી વસ્તુઓ બની રહી છે. ગઈકાલે હું એક મેટોડા યુનિટમાં ગયો. એમાં એ લોકોએ એક એલિવેટર બનાવેલું છે જે તમારે એમ સમજો કે 5 કામદારોની જગ્યાએ એક મશીન કામ કરી શકે. તો આ બધી R&D છે અને યુવા એના એ જે લોકો લઈ આવે છે, પટેલ છે, અનમ પટેલ કરીને, એને એટલું મસ્ત બનાવ્યું છે અને જે નવી એની R&D છે અને જે સૂઝ છે એ ખરેખર ઘણી જ સારી છે. અને ચાઇના ભલે ઘણું આગળ છે, આપણે સમજી શકીએ, આપણને ઘણો સમય લાગશે, પણ આપણે પણ કદમ મિલાવવાની બધા ટ્રાય તો ચોક્કસ કરીએ છીએ. એવા કયા ડાર્ક રિયાલિટી ઓર કહેવાય ને કે આજે એક પ્રોજેક્ટ બનીને ને ફાઇનલ થતા 3 થી 4 વર્ષ થાય, તો ઘણી વખતે કોઈ કે ઇન્વેન્ટરી વધી ગઈ કે આ હજી નથી વેચાણું, તો એને કેમ પ્રેશરથી નોર્મલ થઈને તમે વિચારતા હોવ છો? જે લોકોને નથી ખબર, કારણ કે લોકો ફ્રન્ટ જ જોવે છે, બેક ખબર જ નથી કે બિલ્ડર ઉપર કેટલી પ્રોબ્લેમ આવતા હોય. આમ જુઓ તો બિલ્ડરમાં એક જ બિલ્ડિંગ બનાવવામાં ઓછામાં ઓછી 85 એજન્સીઓ આવે છે. 58? હા, 85. 85, ઓકે. 85 એજન્સીઓ આવે છે. જે તમે પ્લમ્બર, પછી કારપેન્ટર જુઓ, પછી મિસ્ત્રી જુઓ, પછી દરેક એજન્સી આવી ગઈ. POP થી લઈ, સિમેન્ટ થી લઈ, લેબર થી લઈ, RMC થી લઈ, લગભગ 85 ઉપર એજન્સીઓ છે. એની સાથે કામ કરવાનું, એને સંલગ્ન રાખવાનું, એના સમયે બધી વસ્તુ જ્યારે જ્યારે જોતી હોય ત્યારે એ સમયે મળવી અને એની સાથે આપણે પ્રોજેક્ટને કરીએ. અને એ 85 એજન્સીઓમાં જેટલી રોજગારી છે, આમ કહીએ તો એક મોટી ઇન્ડસ્ટ્રી છે, એકદમ જબ્બર ઇન્ડસ્ટ્રી છે. કેટલું રોજગારી આપે છે, જબ્બર રોજગારી રિયલ એસ્ટેટના બાંધકામ ઉદ્યોગમાંથી મળે છે. આમ જોઈએ તો બિલ્ડર એક શેપ આપે છે, તમને એક રહેવાની એક એવી એક જગ્યા આપે છે જ્યાં તમારા ઇમોશનલ જોડાયેલા છે. એમ નહીં કે ખાલી ચણતર છે, બાંધકામ સાથેના સંબંધો છે. ખાલી બાંધકામ કરવું મોટી વાત નથી, પણ વેલ્યુ એડેડ આપવું, બિલ્ડિંગ બનાવીને આપવું, એ એક મોટી વાત છે. સો એ વખતે તમારે શું બીક હોય કે યાર આ આગળ પ્રોજેક્ટ ના આટલા ઇન્વેન્ટરી થયું, તો એ બીકને કે એ વસ્તુને કેવી રીતે તમે કમ્પ્લીટ કરો છો? આમ જુઓ તો દરેક સમયે દરેક બિઝનેસમાં કોઈ ને કોઈ ચેલેન્જીસ હોય જ છે. અમારામાં ચેલેન્જીસ એ હોય છે કે આ વસ્તુ અમે જે બિલ્ડિંગ બનાવીએ છીએ તો સામેવાળાને કેવું જોશે એ અત્યારથી અમારે પ્લાન કરવાનું છે. એના વિચારોને અમારે લઈ આવવાના એકદમ, અને એમને ગમશે અને એ એક્સેપ્ટ થશે. એટલે અમારું જે વિઝન હોય, અને બિલ્ડિંગ બનશે 4 વર્ષ પછી. થિંકિંગ તો માણસોના ચેન્જ થઈ જાય 4 વર્ષ પછી. તો 4 વર્ષ પછીનું એને શું આપવું અત્યારથી પ્લાન કરતા હોઈએ છીએ. આપણને કે એલિવેશન છે તો અત્યારે એલિવેશન જેવી ગમતું હોય, ફસાદનું ગમતું હોય, ઓલું ગમતું હોય, પણ 4 વર્ષ પછી માણસોનું કેવું ગમશે એને વિઝ્યુઅલાઇઝ કરી અને અમે એને આકાર આપતા હોઈએ છીએ. ઈ પાર્ટ ઇન્વેસ્ટર રીતે નો વિચાર આવે, પરંતુ બિલ્ડર રીતે અત્યારે વિચાર આવે. એક કહીએ ને તો અનુભવોથી તેમજ આખી ટીમ વર્કથી અમે કોઈ બી વસ્તુ શરૂ કરીએ ત્યારે આખી ટીમ, અમારા ફેમિલી, અમારા PMC, અમારા આર્કિટેક્ટો સાથે બહુ જ ડિટેલમાં મીટિંગ કરીએ, એક એક ડિટેલિંગમાં જઈએ. ઓકે. અને એવું નથી કે એના માટે કાંઈ ન કરીએ, એ બધા પ્રોજેક્ટો બી વિઝિટ કરી આવી. ઓકે. એ આર્કિટેક્ટ સમજાવે કે આ સારું બનશે, પણ કેવું બનશે જોઈને પછી ડિસિઝન લેતા હોય. શું RK IPO લઈ આવવા માંગે છે નેક્સ્ટ ફાયરમાં? ચોક્કસ, કેમ નહીં. અત્યારના સમય પ્રમાણે જે મોટા પ્રોજેક્ટો કરવા માટે અમારી ન્યૂ જનરેશન પણ આ બાબતે ઘણો અભ્યાસ કરેલો છે. તો અમે ચોક્કસ આગળના ટાઈમમાં લિસ્ટેડ કંપનીમાં આવવા માંગીએ છીએ. અને અમારો એમાં ધ્યેય એક જ હશે કે અમારો શેર હોલ્ડર કમાય. એક મેસેજ યંગ ઇન્ડિયન ઓર જેન્ઝી માટે
હું યંગ જનરેશનને એ જ કહેવા માંગીશ કે તમે મોટા સપના જુઓ, પ્રેરણાદાયક જુઓ, સમૃદ્ધ વિચારોથી આગળ વધો અને ભારતને મજબૂત બનાવવામાં તમારા પ્રયત્નો કરો. સો થેન્ક યુ સર્વાનંદ અંકલ કે તમે આવ્યા, અમને ખૂબ જ આનંદ થયું. અને આજના વ્યુઅર્સ, અગર તમને તમારી રિયલ એસ્ટેટની બિઝનેસનું જાણવું હોય, કેવી રીતે એક બિઝનેસ સ્ટાર્ટ થાય, શું અપ્સ એન્ડ ડાઉન્સ હતા અને એમની લાઈફમાં કેવી રીતે કમબેક કર્યું, તો આ પોડકાસ્ટ તમારા માટે. કીપ વોચિંગ ટુ ધ મિલિયન ઇમ્પેક્ટ. હું મળું તમને નેક્સ્ટ પોડકાસ્ટમાં. થેન્ક યુ.